સ્વામિનારાયણ. અરે તારીખે આજે 27 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે ભાસ્કરાચાર્યના ભેદાભેદ મતની વાત સમજી રહ્યા છે. બહુ સીધો મત છે, બહુ ઇઝી મત છે. ભેદાભેદમાં કંઈ નથી. એ લોકો એમ કહે છે કે અભેદ જે છે ને તે સ્વાભાવિક છે અને ભેદ જે છે તે ઔપાધિક છે. અભેદ જે સ્વાભાવિક કેવી રીતે છે તો જીવ જ્યારે એમ કહે કે એટલે અહીંયા મુક્ત અવસ્થામાં જાય છે ત્યારે એ ભગવાનને પામી જાય છે, એટલે એ પોતે બ્રહ્મ થઈ જાય છે. એટલે એ એમ કહે કે એનું સ્વાભાવિક લક્ષણ છે. એટલે અભેદ હોવું એ સ્વાભાવિક લક્ષણ છે. અને અહીંયા જે દેખાય છે તમને જીવ રૂપે, આત્મા રૂપે બદ્ધ તરીકે, તે એનું ઔપાધિક લક્ષણ છે. એટલે ભેદ અને અભેદ બંને શક્ય છે. બસ આ ભાસ્કરાચાર્યનો મત છે. પછી એક યાદવ જે છે ને એનો પણ એક મત આવશે. આમાં ઇન્ટરનલ એક મત આવે છે આ, બરાબર. અને એ પ્રમાણે અહીંયા બધા મતોનું સ્થાપન અને પછી છેક છેલ્લે ભાસ્કરાચાર્યના મતનું ખંડન ધ્યાન વિધિવાદીઓ કરશે. અને એના પછી રામાનુજાચાર્ય એના મતનું પોતાના એની વાત કરશે. મેં આજે થોડુંક જોયું, પછી કંટાળો આવ્યો એટલે બંધ કરી દીધું ભાઈ, કારણ કે મોબાઈલમાં મને બહુ ફાવતું નથી. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભાસ્કરાચાર્યનો મત શું છે તો એમણે સમાન અધિકરણીયનો ન્યાય આપ્યો કે ભાઈ જે એમ કહી કે દેવ મનુષ્યાદિક જે કોઈ ભેદ દેખાય છે, આત્મા અને શરીર વચ્ચે એકતા પ્રતીત થાય છે, એટલે ત્યાં પણ ભેદાભેદ માનવાનો પ્રસંગ આવે. બરાબર. કેવી રીતે ભેદાભેદ? શરીર બધા જુદા જુદા છે તો એ ભેદ છે. અંદર રહેલો આત્મા કેવો છે? સેમ છે. તો ભેદ અને અભેદ બંને એક સાથે થયા, તો ભેદ અભેદ બંને સાથે પ્રતીત થયા. અહીંયાથી માંડીને બ્રહ્માદિક દેવતાઓ સુધીના બધાના શરીર અલગ અલગ છે. અને અહીંયા જે એમ કહે કે એની અંદર રહેલો આત્મા જે છે એટલે અધિકરણ જે છે તે સમાન છે, આધાર આત્મા. એટલે સમાન અધિકરણના ન્યાય કરીને પણ એમ કે ભેદાભેદ સિદ્ધ થાય છે. માટે આ ભેદાભેદના સિદ્ધાંતનું પ્રતિપાદન તો પોતાના જ ઘરને અગ્નિની જ્વાળા લગાડ્યા જેવું થાય. બરાબર. એટલે શું છે તે સાંભળો. કારણ કે સઘળા આસ્તિકવાદીઓ આત્મા અને શરીર વચ્ચે ભેદ જ માને છે, ભેદાભેદ માનતા નથી. બરાબર. જેટલા પણ એમ કહે કે આસ્તિકો છે તે શું માને છે? આત્મા અને શરીર બંને વચ્ચે શું છે? ભેદ છે. ભેદાભેદ માનતા નથી. આ ભેદાભેદ તો કોનો મત છે? ભાસ્કરાચાર્યનો છે. પણ આ કહેવું ભેદાભેદ સાધનાર સમાન અધિકરણીયનું અને એના અર્થનું ખરું સ્વરૂપ ન સમજવાથી થાય છે. શું કહે છે આવું ભાસ્કરાચાર્ય? કે આવું કેમ તમે કહો છો કે તમે ભેદાભેદ સાધનાર જે સમાન અધિકરણીય શું છે? પેલો આત્મા અને એની આજુબાજુ આ બધા જે શરીરો બદલાયા કરે છે તે, એ તમે નહીં સમજતા અને એના અર્થનું ખરું સ્વરૂપ ન સમજવાથી થાય છે. તે આ રીતે કે પ્રતીતિ વસ્તુને સિદ્ધ કરે છે તે હંમેશા અબાધિત પ્રતીતિ જે છે કોઈ પણ તમને થાય. પ્રતીતિ એટલે અનુભૂતિ. બરાબર. ઓરિજિનલ જો અદ્વૈતનો શબ્દ છે, પ્રતીતિ, અનુભૂતિ, આ બધા એકાર્થના શબ્દો છે. શું કહ્યું? કે ભાઈ પ્રતીતિ વસ્તુને સિદ્ધ કરે છે તે હંમેશા અબાધિત પ્રતીતિ જેમ. એટલે જે પ્રતીતિમાં બાદ નથી એવી અબાધિત પ્રતીતિ જે છે તે જ વસ્તુને સિદ્ધ કરે. કારણ કે જો પ્રતીતિમાં બાદ થતો હોય તો એમ કહે કે એ પ્રતીતિ જે છે તે બદલાઈ જાય. એટલે અબાધિત પ્રતીતિ જે છે તેના દ્વારા જે વસ્તુ સિદ્ધ થાય. દાખલા તરીકે મારે આ ભાઈને ઓળખવો હોય તો હું 100% એ ભાઈને અબાધિત રીતે ઓળખતો હોઉં તો જ એ મારી રીત બરાબર છે. પછી જો એમાં બાદ આવતો હોય તો હું બે વ્યક્તિ તરીકે એ ભાઈને કહેતો હું કહું પણ કે આ હોઈ શકે કે પેલો ભાઈ હોઈ શકે, તો એ મારી પ્રતીતિ જે છે તો બરાબર નથી. સમજો, એ શંકાવાળી પ્રતીતિ છે તો એ બાધિત પ્રતીતિ છે. અબાધિત પ્રતીતિનો અર્થ શું થાય? કે ભાઈ જે છે તે રીતે જ હું એને ઓળખું છું તે અબાધિત છે. બરાબર. ચલો. દેવાદિક એટલે જળના આકારમાં આત્મા અભિમાન એટલે હું બુદ્ધિ થાય છે તે તો આત્માના સ્વરૂપ સંબંધી સઘળા પ્રમાણોથી બાધિત છે અને તેથી આત્મા અને શરીરનો અભેદ એ સિદ્ધ કરતી નથી. સમજો ભાઈ, દેવાદિક એટલે જળના આકાર એટલે શરીરના આકાર જે છે તેમાં આત્મા અભિમાન એટલે એમાં હું પણાની બુદ્ધિ થાય છે અજ્ઞાને કરીને. બરાબર છે. ભગવાને લોયાને 18માં આ વાત કરેલી છે કે જીવને અનાધિકારથી એક અજ્ઞાન વર્તવેલું છે. શું? કે હું દેહ છું એ. તો એનું દેહાભિમાન રૂપી જે અજ્ઞાન છે એના ટાળવા માટે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે. હવે આ અજ્ઞાન જે છે તે આપણું દૂર થઈ જાય તો પછી જીવ જે છે તે પોતે પોતાને દેહરૂપ ન માને અને પોતે પોતાના સ્વરૂપને ઓળખે એના માટે ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે. પછી પોતે પોતાના સ્વરૂપને ઓળખી જાય જેવો એટલે એને ખબર જ છે કે મારે ભગવાનનું ભજન કરવાનું છે. યાદ રાખજો, જીવ જ્યાં સુધી પોતે પોતાને દેહ માને છે ને ત્યાં સુધી જ એની વૃત્તિ જે છે તે
દેહ સંબંધી જે વિષયો જે છે તે દેહ ને દેહના સંબંધીઓને વિશે જે એને અહમતા અને મમતા થાય છે તેને લીધે જે પાપ કરે છે. બાકી પાપ કરવાનું બીજું કોઈ કારણ બચતું નથી એક્સેપ્ટ અશ્વત્થામા. અશ્વત્થામાએ જે પાપાચાર કરેલું કે ઘોર પાપ કરવા માટે પ્રેરેલા એ આત્મનિષ્ઠા હતી તો પણ એનું કારણ એ હતું કે એને ભગવાનનો આશરો નહીં હતો. એ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નહીં સમજતો હતો. એને કારણે દુર્યોધનને વિશે એને હેત થવાથી દુર્યોધનનો કુસંગ લાગેલો એને કારણે એ આટલા મોટા પાપાચારને વિશે પ્રવર્ત્યો. એટલે ભગવાને કહ્યું કે ભાઈ એકલી આત્મનિષ્ઠા જે હોય છે તે પણ એટલી બધી કામમાં નથી આવતી, એની જોડે ભગવત ભક્તિ જોઈએ. જો અશ્વત્થામાને વ્યાસજી જેવાનો સંગ થયો તે જેમ સુખદેવજીને થયેલો તો કદાચ અશ્વત્થામા પણ બહુ સારો ભગવત ભક્ત થઈ જાત. કારણ કે સુખદેવજી પણ એ પ્રમાણે પોતે પોતાના આત્માને વિશે જ રમણ કરતા હતા. પણ એમના પિતાશ્રી જે વ્યાસજી હતા એ વ્યાસજી પોતે ગ્રંથ કરતા હતા અને એ ભગવાનનો અવતાર હતા અને એ પોતે જાણતા હતા કે જ્યાં સુધી ભગવાનને વિશે ભક્તિ નહીં થાય ત્યાં સુધી એકલી આત્મનિષ્ઠા પણ બહુ કંઈ કામની નથી. એટલા માટે વ્યાસજીએ જે ભાગવતજી નામનો આખો ગ્રંથ લખેલો એના 2 શ્લોક ભણાવીને એમના શિષ્યને કોની પાસે મોકલા? સુખદેવજી પાસે મોકલા. અને સુખદેવજીને એ એમને પ્રેક્ટિકલી પ્રત્યક્ષ રીતે એવું અનુભવ સિદ્ધ જ્ઞાન આપ્યું કે આત્મનિષ્ઠામાં તમે પોતાના આત્મામાં જે રમણ કરો છો ને એમાં તમને જે સુખ આવે છે એનાથી ઘણું બધું વધારે સુખ આ ભગવત ભક્તિમાં છે. એટલે એમણે એક શ્લોક જે હતો તે ભગવાનના ગુણનો એટલે સ્વરૂપ સંબંધી કહ્યો અને બીજો શ્લોક જે હતો તે ભગવાનના રૂપ સંબંધી કહ્યો. બરાબર. વરાહ પીડમવાળો જે શ્લોક જે છે રાજેન્દ્રદાસજી જે ગાય છે અને અત્યારે ઘણા બધા વક્તાઓ ગાતા થયા એમનું જોઈને, તો એમાં એ ભગવાનના રૂપનું વર્ણન છે કે એ ગોપીઓ જ્યારે ભગવાનની રાહ જોઈને સંધ્યાકાળે પોતાના ઘરની અટારી પર કે પોતાના ઘરના દરવાજો ઊભી રહેતી હતી અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે એમ કહી કે ધૂળની રચકણો ઉડતી ઉડતી હોય અને ગૌચારણ લીલા કરીને પાછા આવતા હતા, એમના જે ડાબા કાનને વિશે એમ કહી કે જે એમ કહી કે કરેણનું પુષ્પ એ જે લટકતું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વાંસળી ખોસીને જ્યારે આમ નીકળતા હતા અને એ ભગવાનનું રૂપ માધુર્ય જોઈને એ બધી ગોપીઓ જે છે એ બધી એકદમ બધું પોતપોતાનું ભાન ભૂલી જતી હતી. સમજો. એ જે સર્વરસથી ભરપૂર એવો શ્લોક ભગવાનના રૂપને લગતો જ્યારે વ્યાસજીએ કોને કહ્યો? એના શિષ્યને. અને એના શિષ્યએ કોણે કહ્યો? સુખદેવજીને જ્યારે કહ્યો ત્યારે સુખદેવજીને એવું થયું કે મારા જેવો આત્મનિષ્ઠ વ્યક્તિ જેને જગતના બીજા કોઈ રૂપને વિશે આસક્તિ જ નથી, જે બાળ બ્રહ્મચારી હતા, જે બાળપણમાં જ્યારે એકદમ અતિશય દિગંબર અવસ્થામાં આમને આમ જ દોડતા હતા ત્યારે ત્યાં બેઠેલી જે સ્ત્રીઓ હતી એમણે પણ વસ્ત્ર આભૂષણ અલંકાર ધારણ કર્યા નહીં. આટલી બધી જેને આત્મનિષ્ઠા હતી એને થયું કે જો મારી વૃત્તિ પણ એ શ્રી કૃષ્ણના રૂપને વિશે જો ખેંચાતી હોય, તણાતી હોય તો હકીકતમાં આ જ જગતમાં સર્વરસ સર્વગંધ છે. સમજો. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા જે કહ્યું કે ભાઈ એ જે આત્મા જે છે એ આત્માને વિશે જ્યારે આપણે બુદ્ધિ થશે કે હું આત્મા છું ત્યારે આપણું દેહાભિમાન જે છે તે ટળે છે. જ્યાં સુધી એ આત્માને વિશે આપણી બુદ્ધિ જતી નથી ત્યાં સુધી આપણું દેહાભિમાન ટળતું નથી. એટલે અહીંયા શું કહ્યું? દેવાદિક જે જળના આકાર એટલે એમાં અભિમાન કહ્યું કે હું બુદ્ધિ થાય છે તે તો આત્માના સ્વરૂપ સંબંધી સગળા પ્રમાણથી બાધિત છે. એટલે એનો બાદ કેવી રીતે થાય? જ્યારે આત્માના સ્વરૂપના તમને શ્લોકો આપવામાં આવે, જેમ શ્રીજી મહારાજે કહ્યું ને, માયા જીવ ઈશ્વર અને માયા એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એને શું કહ્યું? જ્ઞાન કહ્યું. તો જીવનું સ્વરૂપ ભગવાને કહ્યું ને કે ભાઈ આપણે જીવ છે તો કેવો છે? તો અણુ સરખો સૂક્ષ્મ છે, હૃદયને વિશે રહ્યો છે. જ્યારે તમને ખબર પડે કે એ મારું સ્વરૂપ છે ત્યારે તમે જે પોતાની જાતને આ શરીર રૂપે માનો છો એનો બાદ થાય છે. માયાનું સ્વરૂપ પણ એટલે બતાવ્યું. કેમ બતાવ્યું? કે ભાઈ તમને એ ખબર તો હોવી જોઈએ ને કે તમે પોતે પોતાને શું માનો છો. એટલે માયાનું સ્વરૂપ બતાવ્યું કે દેહને વિશે અહમ બુદ્ધિ થાય છે. શરીરને વિશે આપણે અહમ બુદ્ધિ છે ને કે હું આ શરીર છું. દેહના સંબંધીઓને વિશે મમત્વ બુદ્ધિ થાય છે. એટલે ભગવાને એ માયાનું સ્વરૂપ બતાવ્યું.
અને એનાથી એક્ઝેક્ટ ઉલટું જીવનું સ્વરૂપ બતાવ્યું. પાછી એ માયાને કેવી કહી? જડ કહી, અંધકારમય કહી, બરાબર. અને એની આગળ જે જીવ જે છે તેને કેવો કયો? ચેતન કયો, જ્ઞાન સ્વરૂપ કયો. અને નખથી શિખા પર્યંત એનું ધર્મબુદ્ધ જ્ઞાન એટલે એ જ્ઞાને કરીને રહ્યો છે. મૂળભૂત હૃદયને વિશે રહ્યો. અજર અમર અછેદ અભેદ એવા એના લક્ષણો કયા? કેમ એવું કહ્યું ભગવાને? કે ભગવાને એવું કહેવા માંગતા હતા, એ શ્લોક દ્વારા એવું સમજાવવા માંગે છે હરિભક્તોને, ભાઈ તારું ઓરિજિનલ સ્વરૂપ આ છે. આ માયા જે તું પોતાનું સ્વરૂપ આ 24 તત્વનો દેહ માને છે, આ વાસુદેવ તું એને કહે છે કે આ શરીર જે જાડું થાય છે, પાતળું થાય છે, ઊંચું થાય છે, નીચું થાય છે, આકાશ એમાં વધઘટ થાય છે, બરાબર. એ એક પ્રકારની અવસ્થાઓના ક્રમથી એક અવસ્થા છોડીને બીજી અવસ્થામાં જાય છે અને અંતે નાશ પામે છે. આમ તો રોજ રોજે નાશ પામવા તરફ જ આગળ વધે છે. તે તું નથી, એ તારું ઓરિજિનલ સ્વરૂપ નથી, પણ તારું સ્વરૂપ એનાથી સાવ જુદું છે. કયું? તું બ્રહ્મ છે, આત્મા છે, શાશ્વત છે, અજર અમર અછેદ અભેદ છે. અગ્નિ તને બાળી નથી શકતો, પાણી તને ભીંજોવી નહીં શકતો, શસ્ત્રથી તારું છેદન નહીં થતું, તારું ભેદન નહીં થતું. આપણે જે ભય છે કયો કે હું મરી જઈશ, એ આત્મા કેવો છે? અજર છે, અમર છે, એનો જન્મ પણ નહીં થતો ને એનું મરણ પણ નહીં થતું. એટલે એ ભય તમારે દૂર કરવાનો છે કે ભાઈ તમે તમારા સ્વરૂપને ઓળખો. મહારાજે વચનામૃતમાં શું કહ્યું? કે અત્યાર સુધી જ્યાં સુધી આ જીવ પોતે અજ્ઞાન અવસ્થામાં હતો અને પોતે પોતાના સ્વરૂપને ન ઓળખતો હતો, તો એ અજ્ઞાન અવસ્થામાં એ નથી મરાણો. તો હવે તો તમને તમારા સ્વરૂપનું સત્સંગમાં આવીને જ્ઞાન થયું છે, તો હવે કાંથી મરાવવાનો છે? અત્યાર સુધી તમને ખબર નહીં હતી કે તમે આત્મા છો, તો પણ નથી મરાણા. તો તમને હવે તમારા સ્વરૂપનું જ્ઞાન થયું પછી કાંથી મરવાના? એટલે એ જીવ મરે એવો છે જ નહીં. સમજો, હું મરી જઈશ એ તો પશુ બુદ્ધિ છે. એ ભય જે છે આપણે તે પશુ બુદ્ધિ, એ પશુ બુદ્ધિ જે છે તે આપણા જીવને વિશે ઘર કરી છે. એને કારણે આપણે એવું માનીએ છીએ કે હું મરી જઈશ. સમજ્યા? એ ક્યારે દૂર થાય? જ્યારે તમે તમારા સ્વરૂપને ઓળખો ત્યારે. જો પેલો ઉલકી ગયો ને, બરાબર. એટલે આત્માભિમાન એટલે હું બુદ્ધિ થાય છે તે તો આત્માના સ્વરૂપ સંબંધી સઘળા પ્રમાણોથી બાધિત છે, અને તેથી આત્મા અને શરીરનો અભેદ એ સિદ્ધ કરતી નથી. એટલે આત્મા અને શરીર વચ્ચે અભેદ જે છે તે સિદ્ધ થતો જ નથી. સમજો, જેમ દોરડીમાં સર્પ બુદ્ધિ થવા છતાં દોરડી અને સર્પનો અભેદ સિદ્ધ થતો નથી. તમે દોરડીને વિશેથી એમ કહી કે શું છે? સર્પ બુદ્ધિ તમને થાય છે, તો હવે આ દોરીની અંદર તમને સાપ દેખાયો, તેનાથી કંઈ અભેદ થોડો સિદ્ધ થઈ જાય છે. એ તો તમે જોવો તો કાં દોરી છે કાં સર્પ છે, અને તમને જેવી ખબર પડશે કે એ દોરડી છે તો એ દોરડી જ રહી જશે. જેમ તમે તમારા સ્વરૂપને ઓળખી જાઓ તેમ એ દોરડીને તમે ઓળખી જશો એટલે તમને તમારી અંદરથી જે પેલું સર્પ જે છે તે તો નીકળી જશે. હવે સર્પ નીકળી ગયો તો પછી દોરડી અને સર્પ વચ્ચેનો અભેદ જે છે તે કાંથી સિદ્ધ થયો? કાં તમે એને પહેલાં સાપ માનો છો નથી જાણતા, ત્યારે જાણો છો તો દોરડી માનો છો, તો અભેદ તો સિદ્ધ થતો જ નથી. સમજ પડે છે કે બાઉન્સર જાય છે? જ્યારે નથી સમજ્યા તમને જ્યારે અહીંયાથી દૂરથી સાપ દેખાય છે તો ત્યારે તમે એને સાપ માનો છો. પછી નજીકથી તમને દોરડી દેખાય ત્યારે દોરડી માનો છો. તો દોરડીને સાપ એક છે એવું તો તમને કોઈ દિવસ લાગતું જ નથી. સમજ પડે છે? કાં તમે એને દોરડી માનો, કાં તમે એને સાપ માનો. અજ્ઞાન અવસ્થામાં તમે એને શું માનો? સાપ માનો. જ્ઞાન થાય તો દોરડી માનો. પણ બંને વચ્ચે અભેદ તો સિદ્ધ થતું નથી. સમજ્યા? ચાલો. કારણ કે તે બીજા પ્રમાણથી બાધિત છે. તે જ રીતે ખાંડો બળદ, બોડો બળદ, નામ એવા આપેલા જ 10 આવે. ખાંડો, બોડો, ત્યાં જે સમાન અધિકરણીય થાય છે. હવે એમાં સમાન અધિકરણીય શું છે તે જોવું. અને જે સમાન અધિકરણીયને આધારે અમે ભેદાભેદ માનીએ છીએ. ઓકે, ખાંડો બળદને બોળો બળદ એટલે એ લોકો જે સમાન અધિકરણીય માને છે તે કે ભાઈ બળદની અંદર બોલો એ તો એક ખાંડો કેવો કે બોળો કેવો, પણ છેલ્લે છે જાતિએ કરીને તો એ બળદ જ ને. જાતિ અને વ્યક્તિભેદની અહીંયા વાત કરેલી છે. સમજો ભાઈ, તમે બધા પટેલ, પણ છેલ્લે વ્યક્તિ તો બધા અલગ અલગ ને, બરાબર. પટેલ જે છે તે તમારી જાતિ છે, તેમાં શું કહ્યું? ખાંડો બળદ કેવું કે બોળો બળદ કેવો, પણ છેલ્લે છે તો બધા બળદ ને. એટલે એ સમાન અધિકરણીય થાય છે.
તેનો કોઈ પણ પ્રમાણથી કોઈ સ્થળે બાદ થતો જોવામાં આવતો નથી. એમ કે એનો બાદ થતો જોવામાં આવતો નથી. પેલાનો તો આવે જ આ ભેદાભેદવાળા કહી છે કે એનો કોઈ જગ્યા પર બાદ થતો જોવામાં આવતો નથી. પેલા આત્મા અને સર્પવાળો તો થાય છે બાદ, પણ આનો કોઈ દિવસ બાદ થતો જોવામાં આવતો નથી એવું કહે છે. આ એ લોકોની દલીલ છે. માટે અમારા સિદ્ધાંત પ્રમાણે શરીર અને આત્મા વચ્ચે પણ અભેદ માનવાનો પ્રસંગ આવે એમ જે તમે કહ્યું તે ખોટું છે. આ જ કારણથી જીવ પણ બ્રહ્મથી અત્યંત ભિન્ન નથી. શું કહ્યું? માટે એક જ મિનિટ. અમારા સિદ્ધાંત પ્રમાણે શરીર અને આત્મા વચ્ચે પણ અભેદ માનવાનો પ્રસંગ આવે એમ જે તમે કહ્યું તે ખોટું છે. એટલે શરીર અને આત્મા વચ્ચે અભેદ જે માનવામાં આવે એવું જે કહે છે સામેવાળા તે ખોટું છે એવું ભેદાભેદવાળાએ કહ્યું. આ જ કારણથી જીવ પણ બ્રહ્મથી અત્યંત ભિન્ન નથી, પણ બ્રહ્મનો અંશ હોવાથી ભિન્ન અને અભિન્ન છે. પેલું જે કહ્યું ને ભેદ તેમજ અભેદ, ઓકે, અહીંયા સાતમું છે તે ભેદ તેમજ અભેદ છે. એટલે માટે અમારા સિદ્ધાંત પ્રમાણે એટલે ભેદાભેદ સિદ્ધાંત પ્રમાણે શરીર અને આત્મા વચ્ચે પણ અભેદ માનવાનો પ્રસંગ આવે એમ જે તમે કહ્યું એ ખોટું છે. બરાબર. આ જ કારણથી જીવ પણ બ્રહ્મથી અત્યંત ભિન્ન નથી. એટલે આ જ કારણથી જીવ જે છે તે બ્રહ્મથી અત્યંત ભિન્ન નથી. કેમ? એ લોકો બ્રહ્મનો અંશ જ જીવને માને છે. કોણ? ભેદાભેદવાળા પણ બ્રહ્મનો અંશ હોવાથી ભિન્ન અને અભિન્ન બંને છે. શું છે? બ્રહ્મનો અંશ છે એટલે ભિન્ન અને અભિન્ન બંને છે. તેમાં અભેદ એ સ્વાભાવિક છે, ભેદ એ ઔપાધિક છે. શું થયું? અભેદ એ સ્વાભાવિક છે ને ભેદ જે છે તે ઔપાધિક છે. જો આ હવે આ ઓરિજિનલ મત અત્યાર સુધી એમણે બધા દ્રષ્ટાંત આપેલા, હવે આ ભાસ્કરાચાર્યનો ઓરિજિનલ ભેદાભેદ મત આ છે. કેવી રીતે? સાંભળો. જીવ અને બ્રહ્મનો ભેદ તેમજ અભેદ બંને સ્વાભાવિક છે એ યાદવનો મત છે. આ યાદવનો મત છે. યાદવ એક બીજા છે. બરાબર. બધા અલગ અલગ આવે ને બોલિંગ કરવા પીચ ઉપર. તે ભેદ ઔપાધિક એટલે ઉપાધિને લઈને છે એમ ભાસ્કરનો મત છે. ભાસ્કરાચાર્ય જેનો મત આપણે અત્યારે ભણી રહેલા છે એ શું કહે છે? ભેદ જે છે તે કેવો છે? ઔપાધિક છે. જડ પ્રકૃતિ અને બ્રહ્મનો ભેદ તેમજ અભેદ બંને સ્વાભાવિક છે એ વાતમાં ભાસ્કર અને યાદવ બંનેનો એક મત છે. પાછા અમુક જગ્યા પર બંનેનો એક મત પણ છે. કયો? તો જડ એટલે જડ અને બ્રહ્મનો ભેદ તેમજ અભેદ બંને સ્વાભાવિક છે. જડ અને બ્રહ્મ એટલે શું છે? એક જડ એટલે માયા અને બ્રહ્મ એટલે ભગવાન એટલે બ્રહ્મ. એ બંને વચ્ચેનો ભેદ તેમજ અભેદ બંને સ્વાભાવિક છે એ વાતમાં ભાસ્કર અને યાદવ બંનેનો એક જ મત છે. એટલે એમાં ભાસ્કર અને યાદવ બંને એકબીજાની સાથે છે. છોડો એ માયા હમણાં. એ અહીંયા એટલું કામનું નથી. કામનું આ છે. તેમાં અભેદ જે છે તે સ્વાભાવિક છે અને ભેદ તે ઔપાધિક છે. કેવી રીતે? આ સી રીતે જાણ્યું? ભાઈ આવું તમે કેવું છો કે ભેદ જે છે તે કેવો છે? ઔપાધિક છે અને અભેદ જે છે તે કેવો છે? સ્વાભાવિક છે. તે એવું તમે કહ્યું કેવી રીતે? હું કેવી રીતે માનું? મેં માનતાય નહીં. ચાલો તો એનું કારણ નીચે આપશે. તો નીચેની શ્રુતિઓથી. શ્રુતિ કઈ? તો સાંભળો. તત્વમસી નાન્યો તોસ્તિ ત્રદ્રષ્ટા અયમાત્મા બ્રહ્મ. ઉપનિષદ. કેની છે આ બધી શ્રુતિઓ? ઉપનિષદોની છે. એનો અર્થ તત્વમસીનો શું છે? તે તું છે, બીજો આનાથી જુદો દ્રષ્ટા નથી. આ આત્મા બ્રહ્મ ઇત્યાદિ વાક્યો છે. એટલે આ બધી કઈ શ્રુતિઓ છે? અભેદ શ્રુતિઓ છે. કઈ શ્રુતિઓ છે? અભેદ શ્રુતિઓ છે. તેમ વળી બ્રહ્મે ધાવા પૃથ્વી. આ દ્યો એટલે આકાશ અને પૃથ્વી બ્રહ્મ છે. એટલે આકાશ અને પૃથ્વી બંને બ્રહ્મ છે. એમ શરૂ કરીને આર્થ વર્ણિકોની સંહિતો ઉપનિષદમાં બ્રહ્મ સૂક્તમાં નીચે પ્રમાણે અભેદનું શ્રવણ થાય છે. આ બીજી બધી જે કંઈ આમાં શ્રુતિઓ લખેલી છે તે બધી કેની છે? આ બ્રહ્મ સૂક્તની આપેલી છે અને એ પ્રમાણે અભેદ જે છે તેને સિદ્ધ કરે છે. સાંભળો. બ્રહ્મદાસા બ્રહ્મે કિતવા ઉત સ્ત્રી પુંસો બ્રહ્મણો જાતો સ્ત્રીઓ બ્રહ્મોત વાપુમાન. ઉપનિષદ. બરાબર. આ બધું હું ભણેલો છે. બહુ ખતરનાક ભણેલો છું. એ તો હોય ને. ગંજા પાસે કાસ્કી હોય જ હંમેશા. તમે જોજો જેટલા બી માર્કેટમાં ગંજા હોય ને બધા કાસ્કી રાખે. આમ કરીને 2-4 વાર છે ને આમ પેલા આમ સ્કૂટરનો હરીશો ને ત્યાં આમ કરીને સહેલાવશે. માં અને ગોપાલ પાસે તમને કોઈ દિવસ કાસ્કી નહીં જોવા મળે. બરાબર.
એ મને છે ને આ લોકો આમ ઓચિંતું બોલાવી દે અમુક વખતે મારા મગજમાં નહીં હે, પણ આમ છે ને હું શાંતિથી બેઠેલો ને ઘણી જગ્યા પર એવું થાય. આ સાલું કંઈ હું કેટલો શાંતિથી આ ચલાવતો હતો. રસ્તામાં બી એવું મારી જોડે ઘણી વખત થાય એમ. હું ગાડી ચલાવતો ને કોઈ આગળ આવે પાછળ આવે, પછી મારે જે હું આ ઇન્ટેન્શનલી નહીં હતું એ તમને કહી દઉં. ધીસ ઇઝ નોટ એટ ઓલ ઇન્ટેન્શનલી. હું બાય હાર્ટ પણ નથી બોલતો, પણ મને આમ અમુક વખતે છે ને આમ કોઈ આમ ફટ દઈને નીકળી જ જાય, ઇન્સ્ટન્ટ હોય, એકદમ સ્પોન્ટેનિયસ હોય. હે જેની પાસે વાળ નહીં હોય ને બધા કાસકી રાખે. જોજો 2-4 વાળ પેલા અહીંયા હોય ને એ સમજ્યા તમે, એટલે મેં તમને શું કહ્યું. નહીં સમજ્યા ને તો વધારે સારું, સમજો તો મજા આવી ગઈ. अभी अल्फाज नहीं मिल रहे तो जाने दो ना, बराबर है. अभी अल्फाज नहीं मिल रहे तो जाने दो ना यार. चलो ओके. ઉપનિષદ એમાં શું છે, મને મારા પપ્પાએ કહ્યું છે ને મારા માસ્તરો પણ કહેતા હતા, તું છે ને કોઈ પણ કામ સિરિયસલી નહીં કરી શકશે. તું સિરિયસ થશે ને તો બી સામેવાળો કંઈ ને કંઈ હળી કરીને તને તારી જાત પર લાવી દેશે. કારણ કે મારી ઓરિજિનલી જે રીત છે ને, હવે હું કેટલો શાંતિથી આજે સિરિયસલી ચલાવતો હતો. હું સિરિયસલી કંઈ પણ કામ કરું તો પહેલેથી મારા મિત્રો બધા આવે ને મારી બાજુમાં બેસો ને આમ 15-20 મિનિટ અડધો કલાક થાય એટલે કંઈ ને કંઈ કોઈને કોઈ હરી કરે છે એમ, કુદરતી એવું હોય. ચાલો, માછીઓ એ બ્રહ્મ, બરાબર. ઓકે. દસ્યુઓ એ બ્રહ્મ, બરાબર. પછી ધુતારાઓ એ પણ બ્રહ્મ. આ ધુતારાઓ છે પણ બધા બ્રહ્મ છે, હું નહીં કહેતો, ઉપનિષદ કહી છે. સ્ત્રી અને પુરુષ બંને બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે સ્ત્રી અને પુરુષ બંને બ્રહ્મ. ચાલો, એટલે આ બધી શ્રુતિઓ જે છે તે અત્યાર સુધી અભેદનું નિરૂપણ કરે છે. કોના વચ્ચે અભેદ? જીવ અને બ્રહ્મ વચ્ચેનો અભેદ જે છે એનું નિરૂપણ કર્યું. આવું કોણ કહે છે? ભાસ્કરાચાર્ય કહે છે. હવે એ જ ભાસ્કરાચાર્ય કહે છે કે હવે નીચેની શ્રુતિઓ તેમ નીચેની શ્રુતિઓ ભેદનું શ્રવણ કરે છે. હવે એ ભેદની શ્રુતિઓ પણ કહે છે, જો આ વ્યક્તિ બહુ ટેલેન્ટેડ છે, આઈ મસ્ટ સે દેટ હી ઇઝ અ વેરી ટેલેન્ટેડ ગાય, હી વોઝ અ વેરી ટેલેન્ટેડ. કેમ? સમજો, એણે પહેલાં એમણે મત જે છે એ રજૂ કરવા માટે પહેલાં એમણે લૌકિક દ્રષ્ટાંત આપ્યા અને લૌકિક સિદ્ધાંત પણ આપ્યા. એના માટે એણે સૌથી જોરદાર જે ઉદાહરણ કયું આપ્યું? કાર્યકારણ અને જાતિ વ્યક્તિનું. ત્યાંથી લૌકિકથી એને શરૂ કર્યું અને જો લૌકિકમાં તમને એણે શું મગજમાં ઘુસાડવાનો પ્રયત્ન કર્યો કે ભેદ અને અભેદ બંને એક સાથે પ્રતીત થાય છે. હવે એ પછી એ વ્યક્તિ હવે ટેકનિકલ જાય છે. પહેલાં એણે લૌકિક બતાવ્યું, હવે ટેકનિકલ. એણે ભેદ અને અભેદ બંને શ્રુતિઓ પણ બતાવી દીધી. એટલે એણે શું કર્યું કે હું જે કહું છું તે બધું તાત્વિક છે અને બધું સાચું છે ને એના મારી પાસે પ્રમાણો છે. આવા માણસ બહુ ડિફિકલ્ટ હોય, સમજો. એણે કંઈ આમાં એક પણ વસ્તુ ઓમિટ નહીં કરી, કે ગપચી નહીં મારી, કે ગુલાટી નહીં મારી. તમે જુઓ, એણે શ્રુતિઓ જે બતાવી તે પહેલાં શ્રુતિઓમાં અભેદનું વર્ણન છે, તત્વમસી જે છે તે, કે પછી આ જે નાન્યો અતોષ્ટિ દ્રષ્ટા જે છે તે અહમાત્મા બ્રહ્મ છે, તે બધી અભેદ શ્રુતિઓની વાત કરી. હવે એ ભેદ શ્રુતિઓ પણ બતાવે છે અને આ બધી શ્રુતિઓ છે જ ઉપનિષદોમાં, અને એ ઉપનિષદોની શ્રુતિ પ્રમાણે જ ભેદ અને અભેદ બંને એક સાથે સિદ્ધ કરવા જાય છે. મતલબમાં અભેદ જે છે તે કેવું છે? સ્વાભાવિક છે, અને ભેદ જે છે તે ઔપાધિક છે. એ રીતે સમજો, બરાબર. ચાલો. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. ચાલો, હવે તો કેટલી બધી છે આમાં તો. હો, આ ધનસુખભાઈ સિવાય કોઈને આવડે નહીં, કારણ કે એમના ઘરે છે ને, મારા ઘરે ઉપનિષદ નથી એટલે મને નહીં આવડે. ય આત્મની તિષ્ઠન પ્રાજ્ઞેનાત્મના સંપરિસ્વક્તકો વક્તો નવાય્યમ કિંચન વેદનાંતરમ. ચાલો, જે નિત્યોનો નિત્ય છે, જે ચેતનોનો ચેતન છે, જે એક હોય બહુના કામ પૂરે છે. કોણ છે? નિત્યોનો નિત્ય છે. હવે આમાં નિત્યોનો નિત્ય કોણ છે? નિત્ય કોણ છે? આ બોલ. નિત્યોનો નિત્ય એટલે કોણ? બોલ મેહુલસિંહ. જે નિત્યોનો નિત્ય છે, જે ચેતનોનો ચેતન છે. બોલ ભાઈ, નિત્યોનો નિત્ય એટલે શું અર્થ થાય? હા, બરાબર. તારે ત્યાં છે ભાઈ ઉપનિષદ? નથી. હા, એટલે જ તને આવડે છે. બરાબર. હા, આ બહુ ખતરનાક છે. આ બધી ભગવાને બહુ છે ને, બહુ એકદમ દુનિયા એવી બનાવેલી છે ને કે તમને આમ તરત મગજમાં નહીં આવે.
અમારે ત્યાં જે છોકરા 15 ને 20 દિવસ આગળ વાંચતા હતા ને એ બધા ટોપર હતા પહેલેથી. જે 15-20 દિવસ પહેલાં વાંચવાનું શરૂ કરે ને એ બધા ક્લાસમાં 1, 2, 3, 4 એવો નંબર આવે. અને જે આખું વર્ષ વાંચતા હોય ને તે એ બધા 20 નંબરની પછી જ નંબર આવે લોકોના, 21, 22. એટલે એ લોકો અમને ડરાવવા માટે કાયમ કહે કે મેં વાંચવાનું શરૂ કરી નાખ્યું, મારો એકવાર કોર્સ પતી ગયો, 2 વાર પતી ગયો. અમે લોકો બરાબર સારું કહ્યું છે બરાબર. પછી જે સ્કૂલે પહેલો જતો હોય ને એ બી છેલ્લી બેન્ચ, એ હંમેશા પહેલી બેન્ચ પર બેસતો હોય અને એના માર્ક ઓછા આવે સૌથી. જે પહેલો જાય ને 12 વાગે સ્કૂલ ચાલુ થતી હોય ને જે 11 વાગે જાય ને એના માર્ક્સ હંમેશા ઓછા આવે. જે 12માં 5 કે 12 વાગે બરાબર પેલો આમ ઘંટ પડે ને ત્યારે જ આવે ને એના માર્ક્સ સૌથી વધારે આવે. પરીક્ષામાં બી એવું હોય, જે પહેલો આવીને બેસી જાય ને એના માર્ક્સ ઓછા આવે. અને જે છેલ્લે એક બોલપેન લઈને આમ કરતો હલાવતો આવતો હોય ને એ આખું પેપર છેલ્લે સુધી શાંતિથી લખે. પેલો આવે પણ વહેલો ને જાય પણ વહેલો. આ બધી ટ્રીક છે, સાયકોલોજી છે. જોજો, જે બીજા પાસે પેન્સિલ માંગે, રબર માંગે ને એનું પેપર જ લખ્યા કરતો હોય ને એ બહુ ખૂંડો હોય ખેલાડી. એને બીજા કંઈમાં રસ જ નથી, એને એના પેપરમાં જ રસ છે. એને ડ્રો કરવાનું છે કંઈ તો એ શું કરશે, બાજુમાંથી પેન્સિલ માંગશે, આ બાજુથી રબર માંગશે. પેલો સાહેબ બી જોશે, ભાઈ તું લાવ્યો નથી લાવ્યો સાહેબ, એવું છે, ચાલ તો હું તને કશેથી વ્યવસ્થા કરી આપું. એ એનું કામ કર્યા કરશે. આ બધી લાક્ષણિકતા છે. અને જે આખો કંપાસમાં 4-5 બોલપેન લઈને આવ્યો હશે કલરફુલ, પછી રબર લઈને આવ્યો હશે, એ તે અડધો 1 કલાક પછી નવરો જ થઈ જાય, પછી લોકોને આપે બધું. એ સેવાભાવી હોય. એની પાસે પેલા હોશિયાર લોકો હોય ને તો બધું એને એ લોકોને ખબર હોય પાછી કે પેલા પાસે નીકળશે 4 પેન. અમને ખબર જ હોય કે આની પાસે નીકળશે 2 પેન બોલપેન. પછી છોકરીઓ પાસે નીકળે 3-4 લઈને જ આવેલી હોય એ લોકો. એટલે હું હંમેશા છોકરીઓ પાસે જ લેતો હતો, મારી બોલપેન પરીક્ષામાં પૂરી થઈ જાય. લોકો એને કહે એટલે હા છે ને વાસુદેવ, લઈને ભાઈ લખ્યા કરું બેઠો બેઠો. બરાબર, કોઈની પણ, હા કોઈની પણ લઈ લઉં બોલપેન. એ તો લાવવી જ, એની પેન હારે જ મતલબ હતો ને, એને યાદ કા મતલબ હતો સમજો. એ તો એની પાસે 2-4 હોય જ, એ લોકોની પાસે હોય જ. બરાબર, આ ભાઈને બીજું તો કંઈ મળ્યું નહીં તો કંઈક તો કરે ને એ ભાઈ. જોયું ને, ખતરનાક સાયકોલોજી છે કે નહીં. અત્યારે એમને થયું કે કંઈક તો હું કરું કે નહીં. બરાબર, આ ભાઈએ કંઈક કર્યું તો હવે એ બાજુમાં બાકી રહી ગયેલા ને, હવે આગળ લાઈન નહીં જાય તો સારું. બરાબર, હા બધાને એવું છે કે હું કંઈક કરું એમ. બરાબર, બધાને કંઈક કરવું તો છે જ ભાઈ. હું કંઈક અહીંયા બેઠો જ તો કંઈક કરું તો ખરો ને. બરાબર, ચાલો કરો. ચાલો હવે બીજું આપણે સમજીએ. જ્ઞ એટલે સર્વજ્ઞ અને અજ્ઞ એટલે અલ્પજ્ઞ. ઈશ એટલે ઈશ્વર અને અનિશ એટલે જીવ, એમ 2 જન્મરહિત પદાર્થો છે. એટલે જીવ અને આત્મા, પરમાત્મા, આ લોકો ઈશ્વર કહીએ. એટલે જીવ અને ઈશ્વર બંને જન્મરહિત છે. જો અહીંયા ભેદ સિદ્ધ થાય છે એવી શ્રુતિઓ બધી એમણે કહી. પહેલાં એમને અભેદ સિદ્ધ કર્યો અને અભેદ શ્રુતિઓ કહી ભાસ્કરાચાર્ય. અભેદ એટલે જીવ અને ભગવાન એક છે, ઈશ્વર એક છે તે. હવે અહીંયા એમણે ભેદ સિદ્ધ કરતી બધી શ્રુતિઓ કહી છે. સાંભળો, ક્રિયાગુણ અને આત્મગુણ વડે તેઓનો સંયોગ કરનાર બીજો પણ જોવામાં આવે છે. એટલે ક્રિયાગુણ અને આત્મગુણ કોનો? આત્માનો. બરાબર છે. અને તેઓનો સંયોગ કરનાર બીજો કોણ? ભગવાન. આપણે કહીએ જ ને ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિના પ્રેરનાર કોણ છે? ભગવાન છે. પ્રધાન એટલે પ્રકૃતિનો અને ક્ષેત્રજ્ઞ જીવનો પતિ. એટલે માયા અને જીવ બંનેના પતિ કોણ છે? ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ કોણ? તે પરમાત્મા. ગુણોના નિયંતા. બરાબર, આપણી અંદર જે કોઈ ગુણો વર્તે છે તેના નિયંતા. સંસાર અને મોક્ષ સ્થિતિ. બરાબર, આપણે જે સંસાર વર્ગેલો છે તે અને આપણી જે મોક્ષ સ્થિતિ છે તે. અને બંધ એનો કરતા, જે અહીંયા આપણે બંધનકારી છે એનો કરતા. તે કારણ, હવે એ વાક્ય પૂરું થઈ ગયું. તે કારણ, બંધ અને એનો કરતા એટલે સમજો અહીંયા એનો મતલબ ભગવાનને કેમ લીધા તે તમે સમજો. તમે જ્યાં સુધી તમારું કામ પૂરું નહીં કરશો અહીંયાથી ત્યાં સુધી તમે બંધનમાં જ રહેવાના. એટલે નિર્ણાયક એ ભગવાન છે, તમે નથી. તમે કર્મ કરો છો કે તમારે બંધનમાંથી છૂટવાનું છે, પણ તમે બંધનમાંથી હકીકતમાં છૂટ્યા છે કે નથી છૂટ્યા એ તમે નક્કી નહીં કરતા. કોણ કરે છે? ભગવાન. તમારો મોક્ષ થાય છે તે પણ કોણ નક્કી કરે છે? ભગવાન. તમને બંધન જે થાય છે તે પણ કોણ નક્કી કરે છે? ભગવાન. કરો તમે જાતે જ છો. એટલે સમજો, તમે ચોક્કો મારો, છક્કો મારો કે આઉટ થાવ, 3 જે ડિસિઝન છે તે આપશે કોણ? મારશો તમે
આઉટ પણ તમે થશો, પણ આઉટ નોટ આઉટ કે 4-6 ડિક્લેર કોણ કરશે? એમ્પાયર. બસ એવી વાત છે અહીંયા, સમજી ગયા? ચાલો. તે કારણ કરણો એટલે ઇન્દ્રિયાદિના પતિ એટલે જીવનો પણ પતિ છે. આપણી ઇન્દ્રિયાદિક જે છે તે આપણા આધીન છે, કારણ કે આપણે તમે ચાહ્યું અત્યારે ઘરેથી શરીરને અહીંયા લાવવું છે, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર તમારી જે ઇન્દ્રિયો જે છે તે અત્યારે આને વિશે ભમવી જોઈએ. તમારો જીવ એવું ચાહે છે કે ભાઈ ઇન્દ્રિયો અહીંયા રહેશે અને આમાંથી કંઈ બે શબ્દ કંઈ કાનમાં પડશે તો મારા જીવનું એટલે મારું પોતાનું કંઈ રૂડું થશે. એટલે એ ઇન્દ્રિયોનો પતિ કોણ છે? તમારો જીવ પોતે છે. અને એનો પતિ કોણ છે? પરમાત્મા છે. ચાલો. તેઓમાંનું એક મીઠું પીપળ ફળ ખાય છે. બે પેલા વૃક્ષ ઉપર બે હતા ને, એક મીઠું ફળ ખાય છે અને બીજો તે ન ખાતા જોયા કરે છે. બીજો ખાતો નથી, જોયા કરે છે. એમ્પાયરની જેમ તું જ્યારે તારે જે કરવું હોય તે કર, એ જોયા કરે. જે આત્મામાં રહેતો, આત્માની અંદર એસો અંતર્યામી શાસ્તા જના નામ જે કહ્યું ને તે એટલે પરમાત્મા. પ્રાગના આત્મા પરમાત્માથી આલિંગાયેલો એ જીવ બાહ્ય કશું નથી જાણતો અને આંતર પણ કશું નથી જાણતો. સમજો શું કહ્યું? પ્રાગના આત્મા પરમાત્માથી આલિંગાયેલો એ જીવ. એટલે આપણો જે આત્મા જે છે તે કેનાથી આલિંગાયેલો છે? પરમાત્માથી આલિંગાયેલો છે. બરાબર? એ જીવ બાહ્ય કશું નથી જાણતો અને આંતર પણ કશું નહીં જાણતો. બહાર પણ એ ભગવાનને નથી જાણતો અને અંદરથી પણ નહીં જાણતો. ભગવાન તો બહાર પણ રહેલા છે, દરેક જગ્યા પર બહાર ભગવાન રહેલા છે ને. આપણે કાં જાણીએ છીએ ને? જોયા છે કોઈએ? અને આપણી અંદર પણ ભગવાન રહેલા છે, તેને આપણે કાં જાણીએ છીએ? નથી જાણતા ને. 100% સાચી વાત છે. એટલે તો આપણે પાપ કરીએ છીએ. બહાર આપણે ભગવાનને જાણતા હોઈએ અને જોતા હોઈએ તો આપણે બહાર કોઈ પાપ નહીં કરીએ. અંદર આપણે ભગવાનને જોતા હોઈએ તો આપણે કોઈ અંદર મનથી પણ પાપ નહીં કરીએ. પણ આપણે બંને જગ્યા પર ભગવાન છે પણ નહીં જોઈ રહ્યા. શું ભગવાન શું કહે છે? બહાર હું કાળ રૂપે રહ્યો છું ને અંદર અંતર્યામી પણ કર્મફળ પ્રદાતા તરીકે રહ્યો છું. બંને રૂપે હું રહેલો જ છું. પણ આપણે એ ભગવાનને જાણતા નથી, જોતા નથી. આપણે આપણી જાતને જ નહીં જોતા તો પછી બહાર આત્માને અને પરમાત્માને લેવા દેવા કાઢી થાય. પહેલાં આપણે આપણી જાતને નહીં જોતા. બરાબર? હવે હું અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ઘરેથી નીકળો છું, તો મારે મારું પ્રતિબિંબ જોવું હોય તો અરીસો જોઈએ. એમ આપણે આપણી જાતને એટલે આત્માએ પોતાની જાતને જોવું હોય તો એને ઉપાસના કરવી પડે. કોની? ભગવાનની. ભગવાન અરીસા રૂપે છે. હવે તમે એની ઉપાસના કરો એટલે ભગવાનનું સ્વરૂપ તમને તમારી અંદર દેખાય, એટલે એ ભેરા તમને તમારું સ્વરૂપ દેખાય કે હું આત્મા છું, આવો છું, હું આ શરીર નથી. એટલે તમે અંદર ભગવાનને ઓળખા. પણ એ ભગવાનને ઓળખવા માટે તમારે શું કરવું પડ્યું? બહાર તમારે એની ઉપાસના કરવી પડે. કારણ કે બહાર પણ મૂર્તિ રૂપે પણ ભગવાન રહ્યા છે અને બધે પણ આપીને રહ્યા છે. એટલે અર્ચા મૂર્તિ જે છે એની પહેલી પ્રથમ ઉપાસના કરવાની ગઈ. કારણ કે એ મૂર્તિની ઉપાસના તમે કરશો અને એનું ધ્યાન ભજન કરશો તો એ મૂર્તિની ઉપાસનાના માધ્યમથી તમને બહાર જે પછી જે દરેક જગ્યા ઉપર કણે કણમાં જે પૃથ્વીના ભગવાન રહ્યા છે એ તો છેક છેલ્લી સ્થિતિ છે. પહેલાં તમને અંદર દેખાશે, પછી બહાર બધે દેખાશે. અને ભક્તિની પરિપાક અવસ્થા કઈ છે? તમને દરેક જગ્યા પર જે ભગવાન રહ્યા છે તે દેખાય. જડે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, આ ભક્તિની પરિપાક અવસ્થા. પ્રહલાદજીને જેમ દેખાયેલા ને એ પ્રમાણે એ માનતા હતા અને જોતા પણ હતા. બરાબર? કેમ? એ થાંભલાને જે ભેટવા તૈયાર થયા અગ્નિથી લાલ ચોર, તો કેમ? એમને એટલો પૂરેપૂરો વિશ્વાસ જ હતો કે આમાં ભગવાન છે જ, અને ભગવાન પણ એના વિશ્વાસને વિશે સહકારી થતા હતા. એટલે એ ભેટી પડ્યા. આપણે એ વિશ્વાસ નથી એટલે આપણે નથી ભેટી શકતા. પણ ભગવાન તો છે જ, કારણ કે આપણે શાસ્ત્રમાંથી સાંભળ્યું છે. પણ આપણું પેલું લોયાનું સાતમું લાગે છે કે હજુ અનુભવમાં નહીં આવ્યું એટલે પેલા અંધારામાં થાંભલા છે એટલે ભટકાઈ જવાનો શું છે? ભય છે. તે ભય આપણે ભટકાઈ જવાનો છે. હવે સમજ પડી? અનુભવ અને ઇન્દ્રિય અને અંતકરણમાં જે નિશ્ચય છે એમાં આટલો ફરક છે. પ્રહલાદજીને જીવને વિશે નિશ્ચય હતો એટલે એ ભેટી પડ્યા થાંભલાને. આપણે નથી થયો એટલે આપણે હજુ માયાને વિશે નિશ્ચય છે એટલે કમાવા જવું પડે છે. બાયરી છોકરાને વિશે નિશ્ચય છે કે ભાઈ આપણે બુદ્ધા થઈશું તો એ આપણી સેવા કરશે એટલે એને આપણે સાવ રાખીએ છીએ. બરાબર છે? એનું પાલન પોષણ કરીએ છીએ. બરાબર? પછી તમને એવી ખબર જ હોય કે તમારા ભાગ્યમાં આવું છે તો મારા બાપાની જેમ તમે જેમ વર્તું હોય તેમ વર્તો. એને ખબર જ છે મારા છોકરા મને રાખવાના જ છે, કોન્ફિડન્સ છે એને પૂરો. આઈડિયા આવે જ તમને? એને એટલી ખબર જ છે કે હું ગમે તે કરું ને આ લોકો મને છોડવાના જ નથી, એ વાત નક્કી છે. એટલે એ એકદમ કોન્ફિડન્સમાં જીવે છે. સમજી ગયા મારી વાત? પણ એ એમને કોન્ફિડન્સ ક્યાંથી ડેવલપ થયો? ના, એના જ્યોતિષ પરથી. એ પાછો તું ખોટું ભૂલે છે, આની પરથી નહીં. એને નવપંચમ યોગ છે. એની કુંડળીમાં એવો યોગ છે કે 5 આજ્ઞાંકિત
જ્ઞાની પુત્રોનો એ પિતા બને. એ તો દુકાન બંધ કરી નાખી એટલે 3 આવ્યા. અશોકભાઈને તો 3 બી ભારી પડે છે, બરાબર. નહીં તો હજુ બીજા 2નો યોગ હતો. છોકરા જ આવતા બીજા 2 પણ આજ્ઞાંકિત પાજા. એટલે એને એ ખબર છે કે આ લોકો મને કોઈ દિવસ છોડવાના જ નથી. સમજો, હવે ખબર પડે જ તમને. એવું છે. એટલે એને એ બાબત પર વિશ્વાસ છે. એ એના જીવમાં છે પાછું. સમજ પડી? નિલેશ પેલું કાયમ પેલા કાકાનું દ્રષ્ટાંત આપે. પેલા કાકાને પેલા વૃદ્ધાશ્રમમાં મૂકી દીધેલા ને, તમારા બાપાને રમેશભાઈ, તમારા બાપાને કાયમ જ એ કહાની કહે, એને મૂકી આવ્યા, આમ કહી રહ્યા તેમ. આવા કહે તું મને શું કહ્યા કરે છે, એનાથી મને હું ફેર પડવાનું એમ કે. ઠીક છે ના, એમ કે પોયરાઓ આજકાલના મૂક્યા હોય આમ છે તેમ છે. કંઈ નહીં એમ કે, તો મૂક્યા એમ કે ભાઈ મરી ગયો તો બી કીધું. ઠીક એના કર્મ એવો હોય તો મરી એમ કે, મને કંઈ થાય નહીં એનાથી. લે સમજ પડી ગઈ તમને? એટલે એને એટલો વિશ્વાસ છે. સમજો, નવસારીમાં ભાઈ નીલિયો કાયમ જ એક ચેપ્ટર રોજ ચાલવે એનું. એ તો બિચારો તો પહોંચી ગયો, એનું ચેપ્ટરમાં હતા રોજ ચાલે. ત્યાં પણ નવસારી મૂક્યા આવ્યા, એના છોકરાઓ આમ છે તેમ છે, છોકરાઓ આમ તેમ. મારા બાપા કે રોજ મેં આવું કહાની કર્યા કરે છે, ખોટો ટાઈમ બગાડે છે એનો એમ કે. બરાબર, આવી વાત છે. ચાલો, પ્રાગના આત્માથી અધિષ્ઠિત દેહ છોડીને જાય છે. શું કહ્યું? પ્રાગના આત્માથી અધિષ્ઠિત દેહ છોડીને જાય છે. પણ ઓકે, તેને જે જાણીને મૃત્યુની પાર જાય છે ઇત્યાદિ. બરાબર. એટલે મૃત્યુની પાર ક્યારે જાય? કે જ્યારે એ પરમાત્માને જાણે ત્યારે એ આત્મા મૃત્યુની પાર જાય છે. એટલે પછી એનો જન્મ મરણ કંઈ થતું નથી. એટલે મૃત્યુની પાર જઈ ગયો. મૃત્યુની પાર એટલે પછી અહીંયા આવતો નથી, તો ભાઈ મરવાની કાં શક્યતા છે? બરાબર. માટે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદાભેદ બંને અવશ્ય માનવા પડશે. આવી ગયું ને? જો માણસ છે ને ખતરનાક છે ને. આમ કેટલીક શ્રુતિઓ ભેદનું પ્રતિપાદન કરે છે અને કેટલીક અભેદનું. તેથી એટલે આ પ્રમાણે ભાસ્કરાચાર્યએ પોતાનો મત જે છે તે અહીંયા રજૂ કર્યો. ઉપરની 2 શ્રુતિઓ તાકી, કેટલીક અભેદની તો કેટલીક ભેદની, અને આ રીતે ભેદાભેદ સ્થાપ્યો. હવે ભેદ અને અભેદ વચ્ચે એક તારતમ્ય બતાવે છે. અભેદ સ્વાભાવિક છે અને ભેદ ઔપાધિક છે. અભેદ સ્વાભાવિક છે એનું પ્રમાણ એ કે મોક્ષ દશામાં અભેદ વર્ણવાયો છે. મોક્ષ દશામાં જીવને બ્રહ્મ બંને એક થઈ જાય એટલે અભેદ જે છે તે સ્વાભાવિક છે. ભેદ નહીં. મોક્ષ દશામાં જે સ્થિતિ છે તે તો તે જ સ્વાભાવિક સ્થિતિ. કારણ કે બંધથી છૂટીને જે સ્થિતિ પ્રાપ્ત થાય તે જ સ્વાભાવિક સ્થિતિ તરીકે ગણાવી જોઈએ. અહીંયા જે બંધની સ્થિતિ જે છે તે તો સ્વાભાવિક સ્થિતિ નથી. બંધની સ્થિતિ છૂટે અને એને આત્માનો બ્રહ્મને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય અને એ બ્રહ્મ બંને એક થઈ જાય એટલે અભેદ જે છે તે કેવી છે? સ્વાભાવિક સ્થિતિ છે. અહીંયા જે બંધની સ્થિતિ છે તે કેવી છે? ઔપાધિક છે. આજથી 8:45 આરતી છે. આજે આપણી રાતની સભા તો 10 ને 10 આજથી થશે, અને આવતીકાલથી એ યુટ્યુબવાળી સભા જે આપણી છે તે 10 વાગે થશે. બરાબર. કારણ કે આજે પાછી આ 8:45 આરતી થઈ ગઈ છે. એટલે એ આપણે આજે અત્યારે આ સભાને અત્યારે વિરામ આપીએ છીએ. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ